ભાવનગરમાં બે વિદ્યાર્થીનીઓની તબિયત લથડી છે। સ્કૂલમાં વીજ પુરવઠો ખોરવાતા તેમની તબિયત લથડી। લાઇટ જવાના કારણે વિદ્યાર્થીઓને ગભરામણ થઈ હતી અને અચાનક જ તેમની તબિયત બગડી હતી। વિદ્યાર્થીનીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી। ભાવનગરની સરદાર પટેલ સ્કૂલની આ ઘટના છે, જ્યાં 108 મોડી બોલાવ્યાનો સંચાલકો પર વાલીઓનો આક્ષેપ। સવારમાં અમે બજારમાં હતા, સ્કૂલેથી ફોન આવ્યો કે ભાઈ તમારી દીકરી બેભાન જેવી થઈ ગઈ છે, તમે તાત્કાલિક સ્કૂલે આવી જાઓ। અને એટલે અમે તાત્કાલિક સ્કૂલે ગયા। સ્કૂલે ગયા, અમે ડૉક્ટરને બોલાવ્યા। અમે સ્કૂલે ગયા તો કોઈ ડૉક્ટર કાંઈ વ્યવસ્થા નહીં, 108ની વ્યવસ્થા, અને આખા સ્કૂલની અંદર લાઇટ નથી। અને છોકરીઓ ગરમીના મારે બધાને શ્વાસ ચડે છે અને મૂંઝારો થાય એવું થતું હતું। અમે ત્યાં ગયા ત્યારે અનકોન્શિયસ હાલતમાં મારી દીકરી અને સાથે બીજી 2-4 દીકરીઓ ત્યાં આગળ સુવડાવેલી હતી। અમે જઈને પછી 108ને અમે ખુદે ફોન કરીને એમને બોલાવી અને 108માં લઈને આવ્યા। દાદરા ઉતરવા માટેની કોઈ વ્યવસ્થા નથી। ત્યાંથી ખુરશીમાં અમે તેડીને 8 જણા અમારા સગા સંબંધીઓએ ભેગા થઈને હેઠી ઉતારી। જ્યાં સુધી અમારી પાસે સ્ટ્રેચરની સુવિધા નહીં ને સ્કૂલમાં કોઈ પણ જાતની સુવિધા નથી, જેનો અમને ઘણો દુઃખ થયું। અત્યારે જો મારી દીકરીને કાંઈ થશે તો હું એનો બ્લેમ પૂરેપૂરો સરદાર પટેલ સ્કૂલ ઉપર કરીશ।